નમસ્કાર મિત્રો, ડૉક્ટર રાજન પટેલ, નાક કાન ગળાના સર્જન, વિશ્વા ઈએનટી હોસ્પિટલ, સ્ટેશન લાલ દરવાજા રોડ, સુરત. હું તમારી સામે પાછો હાજર થયો છું એક નવો વિડીયો લઈને. તમારી જે પણ રોજબરોજની પ્રોબ્લેમ હોય અથવા તમને જે પણ ક્વેશ્ચન હોય તે તમે મને વિડીયોમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. પણ મને એવું લાગ્યું કે થોડા પ્રશ્નોના જવાબ મારે તમને વગર પૂછે પણ આપવા જોઈએ. જેમ કે ઘણા લોકોનો સવાલ હોય છે કે ભાઈ મારે કાન કઈ રીતે સાફ કરવા અથવા મારા કાનનું ધ્યાન કઈ રીતે રાખવું અને કાનમાં મેલ છે તો કઈ રીતે ક્લીન કરવો, બરાબર, અથવા કાનની કાળજી કઈ રીતે રાખવી. તો એ જે પ્રોબ્લેમ છે એમાં મોટા ભાગે 100માંથી 90 લોકોને કાનમાં મેલ ભરાતો નથી, બરાબર. એની મેળે ડાયરેક્ટ ક્લીન થયા કરતો હોય છે, નેચરલ ક્લિનિંગ એવી સિસ્ટમ હોય છે કાનમાં. 10% લોકોને આ કાનની નળી છે એ થોડી વાંકી ચૂકી હોવાને લીધે મેલ ભરાઈ રહે છે. હવે મેલ પણ બે પ્રકારનો છે, એક સૂકો મેલ અને એક થોડો લિક્વિડ ગુંદર જેવો ચીકણો. હવે સૂકો મેલ તો મોટા ભાગે ક્લીન થઈ જાય, પણ જે લોકોને ચીકણું પ્રવાહી જરે છે એમાં ધૂળ ને ડસ્ટ ભેગું થવાથી ઘણીવાર કાન બ્લોક થઈ જાય. તો ઇયરબડ્સથી કાનને ક્લીન કરી શકાય, પણ એમાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. અને એ મેથડ કેવી છે કે ભાઈ તમે ઇયરબડ્સને એમ સાફ નહીં કરો, સીધું આ રીતના આડું રાખો અને ખાલી ગોળ ફેરવો, આ રીતના, બરાબર, ગોળ ફેરવાનું છે ખાલી. અને જે પણ મેલ આવે એ તમારે ડિસ્કાર્ડ કરવાનો છે. બીજું કે વધારે મેલ તમને કાનમાં લાગે તો તમારે નાતી વખતે કાનમાં તેલવાળું કોટન લગાવવાનું છે. કોઈ પણ તેલ કોટનમાં લગાવો અને બહારની સાઈડ પ્લગ કરી દો. પાણી જશે તો મેલ જે અંદર જમા થયેલો છે ફૂલશે અને વધારે પ્રોબ્લેમ કરશે. હવે આ બધું કરવા પછી પણ જો તમને એવું લાગે કે તમારા કાન ક્લીન બરાબર નથી થયા, તો કોઈ પણ ઊંટ વૈદ પાસે કાન ક્લિયર કરાવવા પહેલાં નાક કાન ગળાના ડૉક્ટર પાસે જઈ ચેકઅપ કરાવો. ડૉક્ટરને લાગશે તો એ તમારો ક્લીન કરી આપશે. ઘણીવાર એવું પણ બને કે ભાઈ કાનમાં મેલ ઘણા સમયથી જામેલો છે અને સુકાઈ ગયો છે, એકદમ બ્લોક છે. તો પછી ડૉક્ટર તમને કાનમાં જે મેલ છે એને પીગાળવાના ડ્રોપ્સ આપશે, જેમાં ટાઈમ લાગી શકે, 4થી 5 દિવસ, 7 દિવસ. અને ફરી વખત તમારે વિઝિટ કરવી પડશે અને પછી ડૉક્ટર મેલ કાઢી આપશે. તો આ રીતના તમારે કાનની કાળજી રાખવાની છે. બીજું કે તમને શરદી થઈ, બરાબર, અને તમારે કાનમાં ધાક પડી ગઈ અથવા ઓછું સંભળાય છે, દુખાવો થાય છે, તો તમારે નાક કાન ગળાના ડૉક્ટરને બતાવવું જરૂરી છે, બરાબર છે. અને બીજું કે તમે ઘણીવાર મોટાભાગના ફીલ કર્યું હશે કે ભાઈ તમે પ્લેનમાં ટ્રાવેલ કરો છો ફ્લાઇટથી, બરાબર, તો કાન તમારો બ્લોક થાય. એ કોમન છે બધા માટે, કારણ કે તમારી કાનની નળી અંદરથી નાકમાં ખુલે, જેને યુસ્ટિચિયન ટ્યુબ કહેવાય. હવે આ ટ્યુબ બ્લોક થવાથી કાનનો પડદો ચોંટી જાય. શરૂઆતમાં તમને પેઇન પણ થાય અને ધાક પણ પડી જાય, સીટી પણ વાગે. એ કોમન છે, પણ ફ્લાઇટમાં 10-15 મિનિટમાં એ પછી નોર્મલ થઈ જાય. પણ જે લોકોને ઓલરેડી શરદી છે અને ટ્રાવેલ કરે છે ત્યારે એ કાનની ધાક ખુલતી નથી અને અસહ્ય ઘણીવાર દુખાવો થાય છે, ઘણીવાર ઇન્ફેક્શન થઈ જાય જે પડદાની પાછળ થાય છે. અને પછી ઘણીવાર એ પડદામાં કાણું પડી અને ઇન્ફેક્શન અથવા ડિસ્ચાર્જ બહાર નીકળે છે. તો એવા કેસમાં પણ ડૉક્ટરની સલાહ, ઈએનટી ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. હવે તમે ફ્લાઇટમાં બેસો છો અને તમારે એ પ્રોબ્લેમ નથી થવા દેવો, તમને શરદી બરદી કંઈ નથી, તો તમારે સિમ્પલી ફ્લાઇટના બેસતા પહેલાં અથવા બેસીને જ્યારે ફ્લાઇટ ટેક ઓફ થાય છે ત્યારે 10થી 15 વખત આ રીતના મોઢું ફૂલાવવાનું છે. 5 સેકન્ડ ફૂલાવી રાખો, છોડી દો, પાછું ફૂલાવો. એને લીધે શું થશે કે તમારી ટ્યુબ ખુલ્લી રહેશે અને જ્યારે પ્લેન ટેક ઓફ કરે છે, જ્યારે એટમોસ્ફિયર પ્રેશરનું ચેન્જ થાય તો તે ટ્યુબ બ્લોક નહીં થાય, બરાબર. આવું તમે લેન્ડિંગ વખતે પણ કરી શકો. એનાથી તમારો કાનનો પ્રોબ્લેમ બને ત્યાં સુધી એવોઇડ કરી શકશો. અને કદાચ ધારો કે આ પ્રોબ્લેમ થઈ જાય, કાનની ટ્યુબ તમારી બ્લોક રહે અને પેઇન થાય, ધાક પડી જાય, કાન ખુલે નહીં, તો પછી તમારે ઈએનટી ડૉક્ટર પાસે જઈ અને સલાહ સૂચન લેવા અને દવા લેવી જરૂરી હોય છે. બીજું કે જ્યારે પણ શરદી થાય ત્યારે તમારે નાશ લેવાનું, સ્ટીમ લેવાનું ચાલુ કરી દેવાનું અને આ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી દેવાની ઘરે હો ત્યારે પણ. તો એનાથી તમને કાનનો પ્રોબ્લેમ થવાના ચાન્સ ઘટી જાય છે. તો આ વિડીયોમાં આટલું જ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજો કોઈ ટૉપિક લઈને હું તમારી સમક્ષ હાજર થઈ. ત્યાં સુધી તમે આ વિડીયોને એન્જોય કરો અને કોમેન્ટ કરો કે ભાઈ તમને કેવો વિડીયો લાગ્યો, બરાબર. તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટ કરીને પ્લીઝ
અને નીચે મેસેજમાં જણાવો કે ભાઈ તમને આ વિડીયોમાં કંઈ જાણવા મળ્યું અથવા તમારા બીજા નવા સવાલ શું છે તો એના પર હું વિડીયો બનાવીશ. આભાર.